આ તરફ પીએમ મોદી સુરત પહોંચ્યા છે। સેલવાસથી તેઓ સુરત પહોંચી ચૂક્યા છે। અહીં મોટી સંખ્યામાં લોકો તેમના સ્વાગત માટે ઉમટ્યા। થોડી વારમાં પીએમ મોદીનો રોડ શો। પીએમ મોદી સુરત પહોંચ્યા છે। ઠેર ઠેર તેમનું સ્વાગત કરવા માટે પહેલેથી જ જનમેદની ઉમટી રહી છે। પીએમ મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો અહીં છે। આપણી સાથે અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જી ધનરાજ, સુરત પહોંચ્યા છે પીએમ મોદી, તેમના સ્વાગત માટેની કેવી તૈયારીઓ? જી બિલકુલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમનું ઉતરાણ અત્યારે હાલ હેલીપેડ પર થઈ ચૂક્યું છે। ત્યારે તમામ જે સુરતના મહાનુભાવો છે તેઓ અત્યારે હાલ પ્રધાનમંત્રી મોદીને આવકારી રહ્યા છે। તસવીરોમાં જોઈ શકો છો અત્યારે હેલીપેડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હેલિકોપ્ટર લેન્ડ થઈ ચૂક્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલજી, હર્ષ સંઘવીજી, તમામ જે મંત્રીઓ છે તેઓ અહીં ઉપસ્થિત છે। ત્યારે તમામ લોકો અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન કરી રહ્યા છે। આ રીતે જોઈ શકાય છે રોડ શોની શરૂઆત થનાર છે। ત્યારે પ્રધાનમંત્રી મોદી પોતાના કારમાં અત્યારે હાલ સવાર થઈ ચૂક્યા છે। હેલીપેડથી 1.5 થી 2 કિલોમીટરનો જે રોડ શો છે એ રોડ શોની અંદર જે પ્રમાણે માનવ મેદની છે ઉમટી પડી છે। ત્યારે કહી શકાય કે સુરત શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે જે પ્રમાણે અત્યારે હાલ માનવ મહેરામણ છે એ ઉમટી પડ્યું છે। ત્યારે આ લોકો અત્યારે હાલ જોઈ શકાય છે એક બાદ એક અત્યારે પ્રધાનમંત્રી મોદીની ઝલક મેળવવા માટે જે રીતે ઉત્સુક થયા છે। ત્યારે તમામના હાથમાં મોબાઈલ અત્યારે જોવા મળી રહ્યા છે અને આ મોબાઈલની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક તસવીર અંકિત કરવા માટે જાણે એક પડાપડી કરતા હોય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હૃદયમાં જે રીતે લોકો વસેલા છે એ રીતે સુરતવાસીઓના હૃદયમાં અત્યારે પ્રધાનમંત્રી મોદી વસેલા છે અને એટલે જ કોઈ પણ જાતની ચૂંટણી નથી, કોઈ પણ જાતની જાહેર સભા નથી, પરંતુ જે રીતે અત્યારે માનવ મહેરામણ સ્વયંભૂ ઉમટી પડ્યું છે તેના પરથી જોઈ શકાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા પ્રકારે લોકોના હૃદયમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। તો કાફલો શરૂઆત થઈ ચૂક્યો છે। પ્રધાનમંત્રી મોદીનો કાફલો અત્યારે ધીમે આગળ વધતો જોવા મળી રહ્યો છે। ત્યારે અત્યારે તસવીરો તમે જોઈ શકો છો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવાર છે અને આ પ્રમાણે જોઈ શકાય છે આ રીતે તસવીરો છે એ જોવા મળી રહી છે મોદીજીની અને મોદીજી કારમાં સવાર થઈ ચૂક્યા છે અને ધીમે તેમનો કાફલો આગળ વધતો નજરે આવી રહ્યો છે। આ જોઈ શકાય જી ધનરાજ, આભાર તમામ જાણકારી આપવા માટે। તો જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર પીએમ મોદીનો કાફલો આગળ વધી રહ્યો છે। તેઓ જે રીતે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે મોટી સંખ્યામાં, જ્યારે લોકો સ્વયંભૂ જ તેમને જોવા માટે જે ઉમટી પડ્યા હતા તેમનું અભિવાદન ઝીલતા તેઓ અહીં દેખાઈ રહ્યા છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા, અમારા એડિટર રોનક પટેલ આપણી સાથે જોડાયા છે। રોનકભાઈ, જ્યારે પીએમ મોદી આજે સુરત પહોંચ્યા છે, અત્યારે કોઈ ચૂંટણીનો માહોલ નથી, છતાં પણ લોકો મોટી સંખ્યામાં તેમની એક ઝલક જોવા માટે ઉમટ્યા છે। જીલન, સંજોગ પણ જોજો, 2007 મને હજુ પણ યાદ છે કે આ જ નીલગિરી મેદાન ઉપર પીએમ મોદીએ સભા કરી હતી અને ચૂંટણીનું કેમ્પેનની શરૂઆત કરી હતી 2007માં અને એ જ સુરત છે કે જેને 2017ની અંદર પણ તમામ વિધાનસભાની બેઠકો ભારતીય જનતા પક્ષને આપી હતી। લોકસભાની સતત બેઠક મળતી રહી છે સુરતથી। આ એ જ સુરત છે જેને દેશને પહેલા ગેર કોંગ્રેસી પ્રધાનમંત્રીના રૂપમાં મોરારજીભાઈ દેસાઈને સાંસદ બનાવ્યા હતા। ત્યારબાદ સુરતની બેઠક સતત બીજેપી જીતતું રહ્યું છે। નવસારીની લોકસભાની અંદર પણ સતત બીજેપીની જીત થતી રહી છે। CR પાટીલનો આ ગઢ રહેલો છે અને જે પ્રકારની ભીડ છે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર, જે પ્રકારનો ઉત્સાહ છે નરેન્દ્રભાઈ મોદીની એક ઝલક મેળવવા માટે, પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે, એ જ બતાવે છે કે પ્રધાનમંત્રીની લોકપ્રિયતા પ્રચંડ છે। અને વાત રોડ શોની કરીએ તો સ્વાભાવિક રીતે જ જ્યારે નરેન્દ્રભાઈ સુરત આવ્યા છે ત્યારે સ્વયંભૂ ભીડ એકઠી થઈ છે, સ્વયંભૂ લોકો રોડ ઉપર ઉતર્યા છે। ગરમીનો સમય છે, આપણે જોતા હતા 2 વાગ્યાથી સતત લોકો ત્યાં રાહ જોઈને ઉભા હતા અને ધગધગતા તાપની વચ્ચે પણ ખુલ્લા આસમાનની નીચે લોકો જોઈ રહ્યા હતા અને એ જ લોકોને આપણે સાંભળીશું જે મોદીને બિલકુલ ઉત્સાહિત છે અને તમામ લોકો અહીં જોઈ શકાય છે મોદીના નારા લગાવી રહ્યા છે અને એક ઝલક મેળવવા માટે। આજે પ્રધાનમંત્રી મોદીને જોયા હશે, કેટલા ખુશ? મોદી જોઈને ખુશ જેમ કે અમારા પરિવારનો સભ્ય અમારા ઘરે આવ્યો એવું થયું। મોદીજી આવ્યા એટલે ખુશ થઈ ગયા, બધા આનંદની અનુભૂતિ થાય છે।
ઘણું સરસ. અમારા સુરત માટે સૌથી બેસ્ટ કે રસ્તાને ખાડા જોઈ શકાય છે ઉત્સાહનો માહોલ છે અને આ ઉત્સાહના માહોલ વચ્ચે અત્યારે તમામ મોદીમય થઈ ગયા હોય એ પ્રમાણેની તસવીરો અત્યારે જોવા મળી રહી છે. હર હર મોદી, ઘર ઘર મોદીના નારા લાગી રહ્યા છે. જો કે આજે પ્રધાનમંત્રી મોદી સુરત આવ્યા છે. અત્યારે એક ઝલક મેળવીને સૌ કોઈ અત્યારે એમ જ કહી રહ્યા છે કે તેમના રામ સુરત આવ્યા છે. જી જે બિલકુલ તો જોઈ શકાય છે દ્રશ્યોની અંદર જે રીતે પીએમ મોદીનો કાફલો આગળ વધી રહ્યો છે. નીલગિરી ગ્રાઉન્ડ પર પીએમ મોદીનો કાર્યક્રમ છે, પરંતુ રસ્તામાં જ જે રીતની ભીડ જોવા મળી રહી છે, સ્વયંભૂ જ લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે તેમની એક ઝલક મેળવવા માટે, અને તેઓ પણ ગાડીમાંથી સતત લોકોનું અભિવાદન ઝીલતા દેખાઈ રહ્યા છે.